ખાવાનું ઓછું કાં કરી લેશું? બસ એમ જ છે. બાપુજીને પૂછજો. બાપુજી તમે સાંભળો છો? હમણાં વહુની તબિયત સારી રહેતી નથી. આ ગૌરીને તાવ આવે છે અને દેવોય હમણાં ઉદાસ દેખાય છે. મને લાગે છે કે આપણા ઘર પર નક્કી કોઈની નજર લાગે છે. તમે કહેતા હો તો આપણે ચંડી હવન કરાવીએ, જેથી મારા મનની શંકાનું સમાધાન થઈ જાય. અરે હવે પૂછવાનું શું હોય? દેવ બેટા, તું આજે જ બધા સગા સંબંધીઓને કેવડાવી દે ને હારોહાર ગોળ મહારાજને બોલાવીને ચંડી હવનનું મુહૂર્ત કરાવે. બેટા, એ કોઈની બહુ નથી. એ તો માત્ર એક પવિત્ર આત્મા